જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહે રાચે બીજ થશે વૃક્ષરૂપ, વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ, દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. દુન્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે જ, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુર્ત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. ઓટ સંગી અટકણને ચીરગાન કટારે, દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ ક્ષેદી નાખ ભઈ. મંડવાળ રંડવાળ દ્વંદ્વા દ્વંદ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ બહુ જન્મોથી તૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. અસર મુક્ત નિકાલે શેષ વધે નહીં. જય સચ્ચિદાનંદ. આ બીજા ભાગમાં આપણે જોઈએ, પહેલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે આગળનું વીટેલું અજ્ઞાન, આજે અજ્ઞાન નથી પણ આગળનું વીટાયેલું અજ્ઞાન આજે ફળ આપે છે. તો ત્યાં આપણે કેવી રીતે રહેવું અહીંયા બતાડે છે. સંયોગિક મોહ રાચે, મોહે રાચે બીજ થશે વૃક્ષરૂપ. એટલે વૃક્ષરૂપ એટલે એને આધાર મળી જાય છે. એટલે જે વસ્તુ નીકળી જવાની હોય, આપણે એને ટેકો આપવાથી એનું આયુષ્ય વધી જાય છે. એટલે વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી, એટલે આપણે એને સહી એટલે કે અનુમોદન કરતા નથી. આપણે શું કીધું કે આવી દ્રષ્ટિ મળ્યા પછી જે બધા મોહની ભૂમિકા રહી છે તે કેવલ ચારિત્ર મોહ જ રહી છે, અને ચારિત્ર મોહ જોવાથી જાય. પણ આજે આપણા ચારિત્ર મોહમાં સામા દોષિત દેખાય છે, સામા કરતા દેખાય છે. હવે એને તો દર્શન મોહ કહેવાય, પણ આપણને એ પણ છે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એટલે મૂળમાં છે ચારિત્ર મોહ, પણ આ કચાશ વાળો ચારિત્ર મોહ કહેવાય. એટલે એના માટે દાદાએ શબ્દ વાપર્યો છે, ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ પ્રતિક્રમણથી જાય. એટલે અહીંયા આપણને બહુ સરસ સમજણ આપતા કીધું છે કે દાદા પાસે પ્રથમ મોક્ષદાન તો લીધું આપણે, દેહવાળી દુકાની સંકેલો હવે અભય. દુનિયાવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે જ, એટલે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો, એમાં બધા ખાતા બંધ થાય છે. ખોટવાળા ખાતા ખોલવાની તો પ્રશ્ન આવતો નથી, કારણ કે નવું ઊભું થતું નથી, જૂનું ખાલી જ થાય છે. પણ આ જે અવળા વિચારોનો મતલબ જે સામા કરતા દેખાય છે, દોષિત દેખાય છે, જેને આપણે કીધું કે ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ તે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનથી જાય. છેલ્લી વાત બહુ સરસ કરી છે, ચોંટ સંગી અટકણને ચીર જ્ઞાન કટારે. એટલે જ્ઞાનના ઉપયોગથી, સમજણથી આ બધી ચોંટ એટલે કે જે બધો આગ્રહ અંદર રહેલો છે, બધા એ આગ્રહ આપણને હેરાન કરે છે. આપણા થકી સામાન્ય દુઃખ પણ થાય છે. દ્રષ્ટિ કઈ ફેંકી એટલે દ્રષ્ટિનો ઉપયોગ કરીને એને ચોખ્ખું કરી નાખો.
પછી અહીંયા કીધું કે આ જે કર્મના સંજોગે લગ્ન થવાનું થાય છે, ભેગા થવાનું થાય છે, કર્મ સંજોગે છૂટા પડવાનું થાય છે, જ્યાં શું કહેવાય, સારું ખોટું, ઊંચું નીચું, ગમે ના ગમે, ચેન આવે ના ચેન આવે, શાંતિ થાય અશાંતિ, કારણ કે આ બધા ભોગવટા કર્મના ઉદય બાકી છે, જેમાંથી આપણે પસાર થવાનું છે. તો કે આ બધી અસરોને માંથી અસર મુક્ત થઈ નિકાલ એટલે ફાઇલના સંભાવે નિકાલ કરીને આપણે કશું ઝીરો કરી દેવાનો છે આખો વ્યવહાર. એટલે આપણને આજ્ઞા આપી છે, જે આપણને અંદરથી શુક્લ ધ્યાનમાં રાખે છે, એટલે શુદ્ધ ઉપયોગમાં રાખે છે, અને બહાર પ્રતિક્રમણ સ્વરૂપે ધર્મ ધ્યાન કરાવે છે કે આગળની કચાશને પૂરી કરે. એટલે આ રીતે આપણું જીવન આજે વહી રહ્યું છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં આપણે પછી લઈએ 1 મિનિટ. હસમુખાનંદજી છે? હસમુખાનંદજી નથી. ઓકે, આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના